हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो केम छो मित्रों, मजा में? तो मित्रों આપણે આવી ગયા છીએ વાડીએ આટો મારવા। હમણાં બે ત્રણ દિવસનો વરસાદ હતો, હાથીનો હારામાં હારો। તો વરસાદ ન પડે કે આવી નહોતું કારણ તો આજ આપણે આવ્યા છીએ મિત્રો ડુંગળી જોવા કેમ છે ડુંગળીમાં। તો આ માંડવી છે મિત્રો આપણી, અને આ ડુંગળી છે, જોઈ શકો છો। વરસાદ હતો ને બે દિવસનો એટલે મોટી ડુંગળી છે, એટલે તો ડુંગળી આડી પડી ગઈ છે ઘણી ખરી। વરસાદ હતો ને પવન હતો ને મિત્રો બહુ, એના કારણે થોડીક ડુંગળી આડી પડી ગઈ છે, પણ ડુંગળીમાં તો વાંધો ઓછો છે। વણમાં બહુ નુકસાન છે મિત્રો, વણ હોય ને મોટા મોટા, પવન હતા બહુ એટલે વણ પડી ગયા છે ઊંધામાં। આપણી ડુંગળી દવા આવે ક્યાંક ક્યાંક આમ પવનની હોઈ ગઈ છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, આ પવનના કારણે દવા અમારી આ ડુંગળી ઢળી ગઈ છે। મોટી ડુંગળી છે ને, પવન હતો ને એના કારણે જોવા આવી ઢળી ગઈ છે ડુંગળી। હમણાં બે દિવસનો વરસાદ ને પવન હતો ને તો આવી રીતની ડુંગળી ઢળી ગઈ છે મિત્રો। પવનનું આવું થાય મિત્રો। મિત્રો વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ થયો નહીં। હવે અત્યારે આ વરસાદ થાય ને એની આપણે કઈ જરૂર તો છે નહીં। આમ તો જરૂર છે જ, ડેમ ખાલી પડી છે, પણ પાકમાં બહુ નુકસાન થાય મિત્રો। તો આ અમારા ખાડાની ડુંગળી છે। આ વરસાદ તો મોલેતમાં બહુ નડે મિત્રો, કારણ કે મણ થઈ જાય મોટા મોટા, મણ ભાંગી જાય ને અત્યારે માંડવી આવ્યું એ પાકમાં છે, માંડવીવાળાને નુકસાન થાય। અને જો મિત્રો અમારા પોપિયા પાકમાંથી આવી જ જશે। પવન ના અમારા પોપિયા નો ભાંગી નાખે તો સારું મિત્રો, નકર અમે પોપિયા ક્યાં ખાવા જાવ? પોપિયા છે તો સારું છે, વાડીએ આવી નથી તો પાકવાનું ચાલુ જ છે, જોઈ શકો છો મિત્રો। પોપિયા પાકવાનું ચાલુ જ છે, ધીમે ધીમે પાકતા જાય ને ખાતા જાય। બે દી વાડીએ ન આવી એટલે પાકી જાય। મિત્રો આપણે આ ડાયર કાપી દો, આમ જોવો તમે, અમારા પતરાની ઓરડી છે ને માથે નમી ગઈ છે આ થળિયામાંથી પવનની। નહીં કાપશે તો પતરા ભાંગી નાખશે। ડાયર કાપી દો હે, પણ ડાયર કાપવામાં એકચ્યુઅલીમાં બે ત્રણ જણા જોઈએ મિત્રો, અને રાંધવે કરીને બાંધી રાખવી પડે, નકર તો કાપી તો સીધી માથે જાય। તો મિત્રો પવનનો જોવો કેવું થાય છે, કેટલો પવન હોય આમ જોવો તો। આમ જો આ આવેલ હતી કવડી મોટી ડાળ હતી, આમ જો ભાંગી નાખી મિત્રો। કવડી મોટી ડાળ આવેલ હતી મોટી જબર, કેટલો પવન છે મિત્રો, જોઈ શકો છો તમે। એટલો પવન હતો મિત્રો બે દિવસનો, કે કવડી મોટી ડાળ હતી ભાંગી નાખી છે। જો આ ભાંગી નાખી દીધી હેઠી। મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ને, આપણે જામફળીમાંથી મળ્યું છે એક જામફળ ખાવા। જામફળ બહુ ગળી જામફળ છે મિત્રો અમારે, એક જામફળ। હાલો મિત્રો જામફળ ખાવા। હાલો મિત્રો આપણે હવે ઘર બાજુ જઈ, ધીમે ધીમે આમ જો પવન ઉડવા મીણ્યો છે અને આ વરસાદ ધીમે ધીમે થઈ ગયો છે ચાલુ મિત્રો। આપણે ઘર બાજુ ધીમે ધીમે નીકળીએ, પરિયાણ કરી મિત્રો। અને મિત્રો તમને અમારા વ્લોગ જોવાના સારા લાગતા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો। અને મિત્રો શેર કરજો, અને નવા આવ્યા હોય ને આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરતા જજો મારા વાલા। થોડોક સપોર્ટ કરજો મિત્રો, એટલે આપણને થોડાક આગળ વધી। આ વરસાદ તો મિત્રો સેલા નોરતા જ બગાડ્યા। બે નોરતા બાકી રહ્યા ને વરસાદ આવ્યો હાવ, બૈસાને રમવાનું બગાડ્યું બે દી હતું હાવ। તોય અમુક તો ચાલુ વરસાદ ને રમતા હતા મિત્રો, આપણે વિડીયો જોતા હતા ને, કેટલો વરસાદ પડતો તો ચાલુ વરસાદના ગરબે રમતા હતા। કેટલો શોખ હોય ગરબે રમવાનો। પલળતા ને ગારામાં તોય રમતા હતા માણસો ગરબે।
આવી ગયો મિત્રો પાછો વરસાદ. આપણે ઘરે જવાની તૈયારી કરતા હતા તો વરસાદ આવ્યો. ચાલુ છે મિત્રો, દવા જરા ઝાપટા. વરસાદ એમ કે આપણા અમરેલી જિલ્લામાં બહુ પડવાનો છે. વરસાદ ભલે પડે, પવન નહીં આવવા દેતા. જોકે નુકસાન તો બેય કરે છે. વરસાદે હવે નુકસાન કરશે ને પવન નુકસાન કરશે. વરસાદ વર્ષા કરશે તો મોડે થડી જાય એમને માંડવીઓ ને પવન આવશે તો પૈસા વન ઢળી જાય બધાના. આગળ જોયા ને મિત્રો, તમને બતાવ મેં કવડી મોટી આવડ હતી, ભાંગીને કેટલો પવન હોય. હવે વરસાદ ચાલુ છે મિત્રો. હાલો મિત્રો, વરસાદ રહી ગયો છે તો આપણે હવે ધીમે ધીમે ઘર તરફ જઈએ મિત્રો. નકર આનું કઈ નક્કી નહીં, પાછું આમ જો પાછળ સડતું આવે છે. તો આપણે મિત્રો ધીમે ધીમે ઘર તરફ પ્રયાણ કરીએ હવે, તો સારું લાગે. જો મિત્રો આપણે બહાર નીકળ્યા છે વાડીમાંથી, તો જીરું આવે છે પાછળ. તો મિત્રો આપણે ફટાફટ ધોળા રાખીએ. હાલો મિત્રો, તો આપણે રોડે ચડી ગયા છીએ ધીમે ધીમે કરતા કરતા. મેં સાટાના રોકની ગાડી બાડી મળી જાય તો ઘરે પૂગી જાય મિત્રો. નકર આપણે હાલીને જવું જશે. તો મિત્રો ચોમાહાનો સીન કેવો આવે, એક નંબર. આ હાથીનો માહોલ છે મિત્રો. હાથી પણ એવો વરસતોય નથી, બસ આવું આવું રાખે, કાંઈ કામના નહીં થવા. તો મિત્રો આ અમારા રસ્તે છે ને, ભારી વાહન હાલવાના કારણે આમ જો રસ્તાની હાવ તમારે દઈ દી છે. ખાડા પાડી દીધા રસ્તામાં, જો કવડા કવડા. અગર આમાં રસ્તો ખરાબ હતો પણ આવા ખાડા હતા નહીં. ઓલા ખાંભાવાળો રોડ છે ને, અહીંયા કૂતરાખાન નાળે મારેલું છે ઈંગલું, એટલે બસું ખટારા મોટા વાહન એવા બધા અમારા અહીંથી હાલે આ રોડેથી મિત્રો. એના કારણે રોડ આવા ખાડા પડી ગયા રસ્તામાં. હવે સરકાર રસ્તો કેદી બનાવી દે એને ખબર. હવે આવતી ચૂંટણીમાં વાટ રાખવાની. 3 વર્ષ હાલવાનું છે આવા નવા રસ્તામાં, મને એવું લાગે છે મિત્રો. જો મિત્રો આ માણાની માંડવીઓ જોવો તમે, પાકમાં છે અત્યારે કેવી થઈ ગઈ છે. હવે આ વરસાદ આમાં વર્યો હોય તો શું કરું એક ધારો. હવે આ માંડવી જોવો કેવી થઈ ગઈ. હા અત્યારે વરસાદ નડે, હાથીનો વરસાદ આવે. વિડીયો એવા ઘણા આપણા ફોનમાં આવે છે કે માંડવી કાઢતા વરસાદ આવ્યો હોય, ઘણાને બિચારાને નુકસાન થયું છે. તો આવડા આવડા વણ હોય ને એ વણ ઢળી જાય, ભાંગી નાખે ખોટા વણ. જો મિત્રો વણ કેવા છે આમ જો, હાથીના વરસાદના વણને ઢાળી દઈ થાય. પવન પડે ને એવો પવન ઉડવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. હમણાં આગાહી જોરદાર ભારીમાં ભારી છે, હજી 3-4 દી એમ કે છે મિત્રો. હાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે મિત્રો, અને વરસાદ ચાલુ છે મિત્રો. જોઈ શકો છો મિત્રો, વરસાદ ચાલુ છે આમ જોવો મિત્રો. આપણે આવી ગયા છે મિત્રો વાડીએથી ઘરે, વરસાદ ચાલુ છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે આપણી રૂમમાં. બપોરા કરી લીધા આપણે આવી. વરસાદ ચાલુ છે મિત્રો, તો આપણે દરવાજો બંધ કરી અને ઘડીક આરામ કરી. વિડીયો એડિટિંગ કરવા છે મિત્રો, દરવાજા દઈ દી વેરથી કરીને વરસાદ ન આવે મારી પાસે. હા ને પથારી 4 છે મિત્રો. હાલો મિત્રો, આપણે બેઠા છીએ રોંઢળી કરવા મિત્રો. ભૂખ લાગી છે તો 5 વાગી જશે. તો આપણે બાજરાનો રોટલો પડ્યો તો મિત્રો, ટાઢો બપોરનો, અને આપણે સોળી અને માલપા નાખ્યો થોડુંક ઘી
અને મોરોચ પછી સોળીને ખાઈ મિત્રો આપણે હાલો મિત્રો આપણે રોંઢાનો નાસ્તો કરીને રૂમમાં આવતા રહ્યા છે અને મિત્રો આગળ આવે છે આપણે મહેમાન આવે છે ભાણિયાભાઈ આવે છે આટો મારવા વિવાન જો મિત્રો તો આપણા મહેમાન આવી જશે ભાણિયાભાઈ જો હુંતા ભાણીબેન છે એક ભાણીબેન આયા છે એક જો આય બેઠું બેલામાં છે ચડી પડી જતો નહીં આ અમારા ભાણિયાભાઈ છે વિવાનભાઈ ભાઈ ઓ ઓ ઓ ઓ